પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એરોમા સર્કલના ટ્રાફિકથી છુટકારો અપાવવા જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય। આબુ રોડથી ડીસા તરફ જતા વાહનોની ચિત્રાસણીથી વાયા વાગરોળ ચંડીસરનું આપ્યું ડાયવર્ઝન। તો આબુ રોડથી અમદાવાદ જતા વાહન ચાલકોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડી થઈને અમદાવાદ જવાનું અપાયું ડાયવર્ઝન। જિલ્લામાં ધાનેરા અને લાખણી ખાતે કરાઈ માતૃભાષા દિવસની ઉજવણી। બાળકોને માતૃભાષાના મહત્વને સમજાવવા માટે ભાષાના જાણકારોએ આપ્યું વિશેષ માર્ગદર્શન। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું મહત્વનું જાહેરનામું। પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સ દુકાનો બંધ, મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ। દાંતીવાડા ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો નીતિ આયોગના અધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને કરાયો પ્રારંભ। દેશભરના 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે આપવામાં આવશે તાલીમ।